સુરતની ચોક બજાર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી। 5 દિવસ અગાઉ બિહારથી સુરત આવેલી 15 વર્ષીય સગીરા ફૂલવાડી માર્કેટમાં ફૂલ ખરીદવા ગઈ હતી। ત્યાંથી પરિવારથી વિખૂટી પડી ગઈ હતી। ભારે શોધખોળ બાદ પણ પરિવારને સગીરાની ભાન ન મળતા ચોક બજાર પોલીસનો સંપર્ક કર્યો હતો અને સીસીટીવી ફૂટેજની મદદથી સગીરાને દિલ્હી ગેટ વિસ્તારમાંથી પોલીસે શોધી કાઢી પરિવારને સુપરત કરી હતી। ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી। સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા પરિવારની એક દીકરી બિહાર રહેતી હતી। આ 15 વર્ષીય કિશોરીને 5 દિવસ પહેલા જ સુરત લાવવામાં આવી હતી। આ કિશોરી સુરત આવ્યા બાદ બહેનોની સાથે ફૂલ માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી, જે દરમિયાન સગીરા લોકોની ભીડમાં વિખૂટી પડી ગઈ હતી, જેથી બહેનોએ સગીરાની શોધખોળ કરી હતી, પરંતુ આસપાસ મળી ન હતી, જેથી તાત્કાલિક પરિવારને બહેનોએ જાણ કરી હતી। પરિવારે પણ કિશોરીની શોધખોળ કરી, પરંતુ કોઈ ભાળ ન મળતા પરિવારે ચોક બજાર પોલીસને જાણ કરતા પોલીસે સગીરા ગુમ થઈ ગઈ હોવાથી ગંભીરતાપૂર્વક શોધખોળ આદરી હતી। 5 વર્ષીય સગીરા હજુ 5 દિવસ પહેલા જ બિહારથી સુરત આવી હતી। સગીરાએ સુરતમાં કોઈ પણ જગ્યા જોઈ ન હોવાથી તેમજ તેમની પાસે મોબાઈલ ફોન પણ ન હતો, જેથી બાળકી ભટકતી દિલ્હી ગેટ વિસ્તારમાં પહોંચી હતી। સગીરા ગુમ થઈ જતા પરિવારે એક બાદ એક એમ અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું, જેમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ વિસ્તારમાં શોધખોળ આદરી હતી। પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસતા દિલ્હી ગેટ વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં 15 વર્ષીય કિશોરીને પોલીસે હેમખેમ શોધી કાઢી હતી। દીકરી મળી જતા પરિવારને જાણ કરવામાં આવી હતી। પોલીસે દિલ્હી ગેટ વિસ્તારમાંથી કિશોરીને લઈ જઈ કાઉન્સેલિંગ કર્યું હતું। ત્યારબાદ બાળકીને તેના ઘરે લઈ જવામાં આવી હતી। ખુદ ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમનો સ્ટાફ કિશોરીના ઘરે જઈ પરિવારને દીકરી સુપરત કરી હતી। કિશોરીને જ્યારે પરિવારને સોંપવામાં આવી ત્યારે પોલીસ પર પરિવારે પુષ્પવર્ષા કરી હતી અને પોલીસની કામગીરીને પરિવારજનોએ બિરદાવી હતી અને પોલીસનો આભાર માન્યો હતો। બાળકી અને પરિવારનું પુનઃ મિલન થયું ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। એકમેકની આંખોમાં હર્ષના આંસુ હતા અને બધા એકબીજાને ભેટી પડ્યા હતા। જ્યાં હાજર સૌ કોઈની આંખો પણ ભીની થઈ ગઈ હતી। પોલીસની ત્વરિત કામગીરીને લઈ સગીરા સુરક્ષિત અને હેમખેમ હાલતમાં મળી આવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। તો આ હતા સુરત બુલેટિન।